ગાયું કઈ જગ્યાએ ગાયું? નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ બાપુ, ઠાકોર સમાજ. એકવાર વેલનાથ બાપુ વસ્તીમાં વિચરવા માટે નીકળે. ફરતા ફરતા એક ગામની માલિકો આવ્યા. દી આથમવાનો સમય, અને કીધું કે મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે ગામના જુવાનિયા હતા ને એને બાપુની મસ્કરી કરી. એક ગામમાં રામલો કરીને એક કોળી હતો ઠાકોર ને, ઈ ચોરી કરવાનું ને સસલા મારવાનું ને શિકાર કરવાનું એવું કામ કરતો હતો. એટલે જુવાનિયાઓએ બાપુને કીધું કે બાપુ આમ વાલા જાવ, અહીંયા રામજી કરીને એક ઘર છે ને, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે અહીંયા ગયા બાપુ, રામલો બેઠો હતો. એને કીધું કે ભાઈ રામભાઈ નું ઘર, કે બાપુ સીતારામ આવો. રામભાઈ મારું નામ. તો ખેડૂ હોય એના ઘરમાં હાથીડા પીડ્યા હોય, નોકરીએ વાહન વાળા હોય તો વાહન પીડ્યા હોય, આ શિકારીના બાપુ એના સાધનો પીડ્યા હોય. બાપુ સમજી ગયા જુવાનિયાએ મને ખોટો ભરાયો. એટલે કે આવો બાપુ. એટલે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. કે બાપુ હું તો પારથી જેવો પાપી છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે રોટલા વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. આજુબાજુમાંથી થોડાક બાબલા આવીને બેઠા અને બાપુને કહે છે કે બાપુ અમે તો પાપી છે, પારથી જેવા છે, કંઈક સત્સંગ કરો, કંઈક હારી બે વાતો કરો તો મારા જીવનનો કંઈક ઉદ્ધાર થાય. બાપુ સત્સંગ કરે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં ગયો, એને એરું અડી ગયો, એરું કરડી ગયો. છોકરો ચકરી ખાતો ઘરમાં આવ્યો, અને ઘરમાં આવ્યો ને બાપુ ચકરી ખાઈને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યા. એ કે અહીંયા આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણે દીકરાને એરું આપડી ગયો, દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે આપણે ઘણાના જીવ લઈ લીધા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વિધિ કરી નાખશું. આજ આપણા ઘરે એક સાધુ આવ્યા છે. દીકરાને ઢાંકીને મૂક્યો. દીકરાને ખોળામાં માએ માથું લઈ અને એને આખી રાત કાઢી છે. બાપુ આ સંતની તાકાત કેટલી છે. 3-4 વાગ્યાનો સમય થયો ને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વયો ગયો, રામલાનો દીકરો વયો ગયો. ફાળિયા ખંભે કરીને બધા માણસો મીડ્યા આવવા. બધા પૂછે છે, બાપુ પૂછે છે રામલાને કે લા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે મારે નીકળવું છે, પણ આ બધા આંટા શું મારે છે? થયું છે હું? આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ તારું થઈ ગયું હો બે આંખોમાં. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું કરડ્યો મરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય, અરે હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકું રોટલો ખાતો છે ને દીકરો જો બેઠો ન થાય તો આ દુનિયામાં ભજન ને ભક્તિ ને ઓળખે કોણ? ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં લઈ ગયા. દીકરાની માથે બાપુ પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો, પણ રામલાના બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય ભાઈ. તેથી બાપુના પગ પકડીને કહે છે બાપુ તમે મારા ગુરુ થાઓ, મને બોધ આપો, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. બાપુ કે ભાઈ આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. કે ના બાપુ હું તમને જવા નહીં દઉં. એ કે તો શિકાર નહીં કરીને કે ના બાપુ હવે હું શિકાર ન કરું. એ બંદૂક ટીંગાડી દીધું, બધું કંઠી બાંધીને ઉપદેશ આપીને બાપુ જે કાંઈ વિધિ કરવાની હતી કરીને નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને. અહીંયા એ પોતે મજૂરી કરીને ગુજરાન હલવે છે, શિકાર કરતો નથી. 6 મહિના થયા. બાપુને એમ વિચાર આવ્યો ગિરનારમાંથી કે હારું ઓલાને કંઠી બાંધી પણ કાંઈ સમાચાર નથી, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. એટલે એમને એમ થયું કે એક આંટો મારી આવું. ઈ જ ગામના પાદરમાં આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે. સાચું ખોટું મારો રામ જાણે હો ભાઈ. એટલે બાપુને એવું ઈચ્છા થઈ કે આને શોખ શેનો હતો? કે શિકારનો શોખ હતો ને. એટલે એવું કંઈક જાનવરનું રૂપ લીધું બાપુએ કે આ જોઈને એનું મન બગડે છે કે નથી બગડતું. એટલે હરણ કે સસલું કે ગમે એ કંઈક એવું જાનવરનું રૂપ થયું અને ગામના ઝાંપામાં રખડે છે. ગામના જુવાનિયા બાપુ અહીંયા જોવા ગયા ને. એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય પણ દુનિયા તમને કરાવે. એ રામલા પાસે જઈને કીધું, એ રામલા હાલ કે ગામના પાદરમાં જોતો ખરો શિકાર કેવો છે.
એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હવે શિકાર ન કરું. પણ એ કે ન કરી તો કઈ નહીં, પણ જોવા તો હાલ. ઈ જોવા આવ્યો ને આમ શિકારને જોયો ને, એ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યું હો રામલાનું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી જ લેવાય નહીં. એ ખીતીએ ટીંગાતી હતી બાપુ, કપડું બપડું મારીને કરી હરખી માલ પર 7 ગોળીઓ ભરી બંદૂકમાં અને નીકળ્યો બાપુ મોર શિકાર ને વાંયે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વ્યો ગયો, થયો નહીં. અને ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા, કે કાલે આવ્યો હોત તો કે. એ પાણી પીવા ન રહ્યો ને ત્યાંથી ઉપડ્યો ગિરનારમાં. એ બાપુના આશ્રમે ગયો ને બાપુને જોયું ને આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો કર્મ કર્યા છે ને અમારે ભોગવવા પડે. તમે શું કર્મ કર્યા એટલા બધા પાટા બાંધ્યા, તમને શું થયું? બાપુએ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢીઓ. 1 2 3 5 ને 7 કાઢીને કીધું રામલા તારી બંદૂકની છે બીજાની? અને અહીંયા રામલાને બાપુ હબાકો આવ્યો, કરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ છાતી ઉપર ચડી ગયા, વિયોજા ને કે ઠામ મારી નાખીશ. તેથી કે હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મારી નાખો તો ભલે, હવે મારે જવું નથી. અહીંયા બાપુ આ રામલાએ ભજન કરેલું કે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ મને ભાન કરાવી રહ્યા. એમ નામ બાપુ કોઈ નથી પૂજાણું. જેટલા છે ને મહાપુરુષો સદગુરુના ચરણે જ બોલ્યા છે. જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે કોઈ નથી કીધું. ને બળુકા તેદીએ નહીં હોય. સદગુરુના ચરણથી જ બાપુ આ દુનિયા પૂજાણી છે, બાકી કોઈથી પૂજી ન શકાય. અત્યારેના ગુરુ તો ગુરુ ચેલા જેવા હોય. એક ગુરુ ને શિષ્ય બે એક ઝૂંપડીમાં હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું, એ કે બહાર જોતો વરસાદ ચાલુ છે બંધ. તા બરોબર બિલાડી માલપા આવી. તો કે બાપુ એના માથે હાથ ફેરવો, લીલી છે તો આવતો હોય છે ને હુકી છે તો નહીં આવતો હોય. ગુરુ કે આય મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરી નાખી કે હોઈ જવું છે. એ કે બાપુ આંખું બંધ કરી દો એટલે અંધારું જ થઈ જવાનું, દીવો શું નડે તમને? ગુરુ કે આ ચેલા ગુરુ પાસે શું લે? એ કે હારું દીવો નો રામ કરી તો કઈ નહીં, આ ઝૂંપડીની ડેલી તો બંધ કરી કે હોઈ જવું. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તમે કરો. અત્યારે બાપુ આવા ચેલા ને આવા ગુરુ છે. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે. સદગુરુ ગોતવા જ્યાં જવું લ્યો, આ કે દુકાને મળતા નથી કે મોંઘા હોય હારાય છે. આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું મારા બેડા પાર કરો? પણ ભજન જેથી પાકે તેથી મારા નાથને બાપુ આંગળી પકડવા ગમે ત્યાંથી ગમે એ માણા તમને મળી જાય. આ સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, પણ એ બાપુ ગુરુ ગોતવા નહોતો ગયો. બધાને ખબર છે ચોરી કરવા ગયો. એમના ભાભીએ મેણું માર્યું જેસલને. એ કે ગરમ જમવું હોય ને તો કે પદમણી પરણિયાઓ. અને હાલતો થયો ને એટલે ભાભીએ કીધું કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને તેથી આપણું સૌરાષ્ટ્રમાં સોનગઢ કાઠી સાસટિયા કાઠીના ઘરે તોરલનું સરનામું આપ્યું. ત્યાં જઈ તોડી ઘોડી, તોડી તલવાર ને તોડી નાર ને પામરી એને લઈને આવજો, હું મોતીએ તમને વધાવા ઊભી રહીશ. અને ખોનખાર વારવટીયો બાપુ ભાભીનો એક મેણું વાગ્યું. અને ઈ કે હવે તોરલ ને લઈને ન આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરાજ છે. નીકળ્યો ત્યાંથી. અહીં આવીને પછી દિવાલને ફાંકવું પાડ્યું. અંદર ભજન હાલતા હતા, 12 બીજના ધણીની પાઠ હતો અને જોત ચાલુ હતી ને ભજન હાલતા હતા. એમાં દિવાલને વાંહે ફાંકવું પાડીને અંદર ગીર્યો અને ઘોડી ફડકીને ઘોડીએ ખીલો કઢાવ્યો. અને ઘોડી આવડ્યો દેવા માંડી એટલે ભજનમાંથી કોઈક ઊભું થઈને કે ઘોડીએ ખીલો કઢાવ્યો. એ કે ખીલો બેહાડી દો. જાડેજાને એમ કે મને કોઈક જોઈ જાય છે. ગમાણીમાં હંતાઈ ગયો અને આમ હાથ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા.
ગુરુ ગોતવા ગયા નહીં જડે. એ તો બાપુ તમારું ભજન પાકે તેથી ગમે આ ધોળા લુગડામાં મળી જાય. બધા આધાર ચારે બાજુ બાપુ ગુરુ ગોતવા નીકળ્યા છે. અમારે હારું ગુરુ, હારા ગુરુ ગોતવા, હારા ગુરુ જોઈએ. હારા તો ગળામાં પાટીઓ લઈને નીકળે. ક્યાં હારા હારા ગુરુ ક્યાં ગોતવા? આપણે બાપુના આશ્રમે જ્યાં હોય તો કે इधर थोड़ा दो पतरा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है. अब आ भड़का તમારે ઘરે છે. આ ઈ હાટું ચા આવ્યા છે. ભીમને નથી બાપુ મેળ પડતો, એમાં આપણે ચા આપણો મેળ પાડે. એટલે એમ પતે એવું નથી રામ. પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસે ભગવાન છે તો છે, નથી તો નથી. કોઈ પુરાવો આપવાની જરૂર નથી. મને એક ભાઈ કહેતા હતા કે ભગવાન 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 જેવું કાંઈ છે નહીં, તમે રિયરિયા જાઓ કે રાંગા દિવસ. મેં એને કીધું મેં તને તારો કાન છે? તો કે હા. દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નકર આંખના કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું સેટું. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓઈલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. અરે માણા થઈ જાઓ રામ, કોકને ઉપયોગ થઈ જાઓ. અને કોકની આંતળી, હું તો એમ કહું કે આ ઝૂંપડામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ એ લુગડા વગરના છોકરા રમતા હોય, એને કોક દીક પાર્લેનું પડીકું આપો ને તો હોય બાપુ એને બાપુ પાર્લે ની કીધું. તમે કાજુ બદામની ઓગેટ કરો છો, એને પાર્લે કેવું ઈ ખબર નથી. એને કોક દીક આપો ને બાપુ એના પેટમાં જાય ને જે આશીર્વાદ અડી જાય ને, ઈ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી હકે રામ. ઈ આંતળીની દુઆ લેવાની છે. મને બાપુ શાન કરે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, તેથી તોરલના હાથમાં તલવાર હતી ને જાડેજાના હાથમાં, માફ કરજો, તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે જણા વાત કરે. જેસલ કે તમે હુતા નથી, હુવા દેતા નથી, ના દુનિયાને શું ફરમાવો સાખી રાત રાગડા તાણી તાણી. તોરલ કે તમને આ નહીં સમજાય, અમે જે કરી અમને કરવા દો, તમે જે કરતા હોય તમે કરો. ઈ કે નહીં મારી તલવાર વધે. તોરલ કે મારો એક તારો વધે. બે વાદ મીડિયા કરવા. પછી જાડેજો કે છે કે તમારો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. આ બધી પ્રમાણ વાળી વાતો છે. અત્યારે તો બધું તમે જોવો તો ઊંધું ચિતરી નાખ્યું, કઈ કીધાની વાત જ નથી. તમે જો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળિયા વેચો તો ખપી જાય. બોલો, પેલા તમે જોવો ને તો ભેંસ ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. ઊંધું કઈ નાખ્યું બધું. ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું આપણને? આ વાહન માણા હાટું બનાવ્યા હતા. વાહનમાં ભેંસું ફરીને હાલ્યા જાય છે. માણા સવારે 4 વાગે વહેલો લાંબા સડા પહેરી હાલ્યા. વાહન તો તમારા હાટું ગોત્યા હતા. ઊંધું કરી નાખ્યું બધું. તમે જો લગ્ન થાય ને, લગ્નમાં બાપુ ઘરની દીકરીઓ બેનું બહુ કોઈ લગ્ન ગીત ગાય જ નહીં, એ ભાડે જ બોલાયું હોય. બોલો, હવે ઘર હાલે? છૂટાછેડાના કેસ એમાં વધ્યા. આ લગ્ન ગીત ગાવા વાળા ભાડે હોય એમાં શું વળે? અને ગીત કેવા હોય તો બધાને ખબર નથી. ઓલે તો બાપુ આપણે ગીતમાં બાપુ પરંપરા હતી, સંસ્કૃતિ હતી. સીતાને તોરણ રામ પધાર્યા, બાપુ લગ્ન ગીતમાં ભજન થઈ જતું. શું આપણી સંસ્કૃતિ હતી ભલામણ. અત્યારે તો કઈ કીધાની વાત જ નથી. અત્યારે તો તમે જોવો તો એમાં બેનું ને હું એટલે કહું બાપુ ફેશન નું માપ રાખજો. ફેશન ને જે દી ઉઠાડ્યો છે ને, કીધાની વાત જ નથી. અને આ છે ને બધું ભગવાને આપ્યું હોય ને, ભગવાને તો વાપરજો એની ના નથી, પણ વિગતે વાપરજો, વિગતે. પછી ઓલા બધું કરાવવા જાય શું કહેવાય કેવું? હા, એમાં પૈસા નાખવાના. લગ્ન હોય તો બાપુ ફટાકડા માન, ડીજે માન, ઘોડા માન. હું તો એમ કહું બાપુ અત્યારે 1.5 લાખ રૂપિયા હોનાના થઈ ગયા તો બાપુ અહીંયા આડાવડા નાખવા એના કરતા એક તોલું હોનું લ્યો તો એ ભવિષ્યમાં તમને કાયમ આવે. ખોટા ખર્ચા ઘટાડી દો એમ મારું કહેવા. વિગતે વાપરો, એમ વાપરો. મળ્યા છે વાપરવા જ મળ્યા છે, પૈસા ને બીજું કઈ થતું નથી.
પણ બાપુ વિગતે વપરાય કે બેલેન્સ પડ્યું છે ને તો બાપુ સમય ક્યારે કેવો આવશે ને કોઈને ખબર નથી. એટલે બાપુ વિગતે વાપરો, ભગવાને આપ્યું હોય મોજ કરો. બાકી અમારી માવડીઓ છે ને મને ખબર છે હાબુ નહોતો મળતો. હાબુ માથું ધોવું હોય ને તો સારી માટી મળે, માટી લઈ આવીને માટીમાં બાપુ માથા ધોતી હતી અમારી માવડી. હવે અત્યારે તમને કહું બોલો આ નહીં ચાલે ને આ લાવવો પડશે ને આ નહીં ચાલે ને આ લાવવો પડશે. ભાઈ ધોઈ લેને મળ્યો છે મોકો તે લોહી પીતા વગર. અરે કેવા દિવસો કાઢ્યા છે આપણને બધાને ખબર છે ભલા મને. બાકી તો બાપુ આમાં સમય મળ્યો છે એટલે પહેરો ઓઢો ખાઓ પીવો વાપરો. મોંઘવારીને રાયડું પડે તો તત્ણ મોબાઈલ શું કરવા છે તમારે કિલે મેલું હાલે છે? ત્યાં મોબાઈલમાં કઈ બાપુ મારી પાસે એમ નામ તો હાલતું નથી. વાહન મકાન રૂપિયા બાપુ કઈ ઘટતું જ નથી. ખોટા તોપખાના ન કરો. કઈક તમને બેલેન્સ હશે ને તમારે ઉપયોગ થશે. હા તો કે ઓલ્યા કર્યા એના કરતા આપણે ઈથી સાજા હારા કરો. ઓલ્યા લગ્ન કર્યા એના કરતા આપણે ઈથી મંડપ. મારે મંડપનો ધંધો છે, મારે આ મંડપ સર્વિસ. અમારે જે ઓર્ડર આવે ને તેમ કે અમારે ઓલા અમને નાખ્યું હતું ને એના કરતા ઈથી હું શું નાખજો ભલે પૈસા ગમે એટલા થાય. એટલે પણ વ્યાજવા લાવીને આ માંડવા નખાવીને તમારા આ છોકરો રળી દેતો વાંધો છૂટા છેડા થાય છે બે કુર્તી રહીશું. શું આ તોફા દેખાડવાનો ધંધો આ કરવાની જરૂર જ ક્યાં છે? પેલા વાપરો, ખાઓ પીઓ જે જરૂર છે એમાં વાપરો. બાકી ખોટા તોફા ન કરો. એટલે કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે કે આનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. મત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો. એ હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયો હોડી ફૂકીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મંડ્યા ઉડળવા. તેથી કચ્છનો કાળો નાગ મંડ્યો થાર ધ્રુજવા. હો ભાઈ તોરલ હમણાં આપણે બુડી જાય ને આપણે મરી જઈશું આ દરિયામાં. હમણાં આપણે ચારે બાજુ નજર કરી ક્યાંય હારો ન દેખાણ. આ સંસારના સાગરમાં આપણા બધા હાલ્યા જાય છે બાપુ. આમાં જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી છોકરાએ ઉભા છે ને વહુ ઉભી છે ને બાપાએ ઉભા છે. બાકી બચાવી કોઈ નહીં શકે. કચ્છનો બારવટીયો બાપુ આખી દુનિયામાં હાક બોલાવે ઈ મળ્યો રોવા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી હારા રોવાના. આ તમે આ બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે છે. ઉભા રહ્યો તમે મને સાંભળવા. મોત તો બાપુ અઘરું છે. કચ્છનો બારવટીયો તોરલ ની પાસે બાપુ ર મળ્યો રોવા. તોરલ મને બચાય, તોરલ મને બચાય. મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. તોરલ મને બચાય. તેથી જાડેજાને તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય. તેથી જાડેજાને હબાકા મીડ્યા આવવા હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. પણ મન નક્કી કરી લીધું કે જો હવે હોડી કાંઠે પૂગી જાય જેવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એમ ગાંઠ વળી જાવી જો. આપણે ઓલો ધરતીકંપ થયો દીધી હા નહોતો હમાતો. એ ધરતીકંપ વ્યો ગયો ભાઈ હતા એવા ને એવા થઈ ગયા. પણ ઓલો કોરોના આવ્યો ત્યાં પાછા અડીએ સીડ્યા. વળી પછી એ વ્યો જતા હતા એવા ને આપણને એમ તક જાડેજો પાપી છે કે આપણે પાપી છે. કચ્છનો બારવટીયો બાપુ પછી એની માથે દુનિયાએ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે પણ જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. તોરલ પાસે જાડેજો રોવે છે તોરલ મને બચાય. મને નહોતી ખબર આવી રીતનું મોત આવશે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હોય તો યાદ કરો હું તમારી ભેગી છું. હું કામ મૂંઝાવશો હમણાં અલગ ધણી પુગાડી દે હોળી. અને વાત કરતા વાર લાગે ને બાપુ હોળી કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. અને પછી જે જાડેજાએ ભજન કર્યું છે ને ઈ ભજન આજ ઉગ્યું છે. આજ એની સમાધિઓ પૂજાય છે. પણ ભગતને જગતને મેં હમણાં કીધું તેમ બાપુ મેળ નથી પડતો. કારણ કે અમારો જેથી અમારો જાડેજા જેવો ઇતિહાસ હતો ને તેથી અમને કોઈ હામા નહોતા મળતા. અત્યારે અમારા મોટા લાકડા ભરાવે. અમારે અત્યારે હાથ જોડવા પડે છે કે રેવાય દો ને માર્ગે ચડ્યા છે હું કામ લોહી પીવો છું. ને કે પેલા હામા નહોતા મળતા. કહેવાનો મારો મિનિંગ ઈ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને પછી ગતમાં ભળે. અને ગત ગંગામાં બાપુ પાટની એક પરંપરાની તમને થોડીક વાત કરું. જેતા ભગત ઘોઘા એ પાટમાં જવા માટે સતી તોરલ જાડેજાએ વાયક ઝીલ્યું છે. અને
જાડેજાએ કીધું કે મારી તબિયત બરોબર નથી, હું જો સતી તોરલને બાપુ અહીંયા જેસલે અંધારામાં રાખ્યા હતા, કારણ કે જેસલે સાચી વાત